મિત્રો હવે અમે આવી છીએ જમવા માટે. એ તો લેટેસ્ટ ન્યૂઝ એ ઉઠે અહીંયા અચાનક હાંડિયો જો હાંડિયો. અમે આવી જમવા માટે અને ચંદુભાઈ તમે કેવો પબ્લિક ને પાર્ટી બદલ લિયા સાલા. શું કહે છે ક્યાં આવી જમવા કા કેવું દેશી ખાવાનું છે કે પંજાબી ચાઇનીઝ લોગો ડટાઈજો ભાઈ, લોગો કાઢતો. क्या बोला तूने? આ લોગો ડટાઈજો કાઢતો. એ લોગો ભલે ડટાઈ ગયો લોગો દબાય એ લોગો દબાઈ ગયો છે ને સારું છે નકર નતો ને ત્યાં લગી બસમાં પડ્યા રહેતા હતા કાંઈ કિસ્સા મળતું રહેતું. પૈસાની વાત થાય છે, પૈસા અમે પાયા કવરમાં નાખ્યા છે તો પૈસા દર વખતે પાકીટ ભૂલી જતો હતો ચોલામાં સોફામાં. તો આ વખતે પૈસા નાખી દે આમાં ભૂલાય જ નહીં. હે સંધુભાઈ, હા સંધુભાઈ હવે તમે કાંઈક જો હવે ક્યાં જમવા જવાનું હું જમવા જવાનું છે કાંઈ થોડું કોને ખબર આમાં ક્યાંક લઈ જાય મારી ધ્યાન રાખજે. વાડી અમે તારા ભરોસે આવી છીએ. કઢી ખીચડી ખાવા ને કઢી ખીચડી આપણે ખાવ કઢી ખીચડી એમને બસ કઢી ખીચડી કઈ ખાવાની સાબુદાણાની માંડવી નહીં નારાયણ સરોવર. એક વાર કેવું છું ખબર મિત્રો, અમે ગયા હતા કબરાવ, અમે સંધુભાઈ બધા ગયા હતા જ્યારે હું લોક શૂટ ન કરતો એ સમયની વાત છે. તો ગયા હતા ને તે ધર્મશાળામાં ગયા તો એ કે અહીંયા તમને કે મળી જાય કે જમવાનું. તો અમે બધા ભૂખ્યા ફૂલ હતા. ખીચડી કઢીને સારું દેખાણો અમે પીડી ખીચડી ના હા બધા કેમ ઉપાડી લેવું છે જ્યાં તો સાબુદાણા ખીચડી હાથ નાખવા તો છોટી જાય. પછી બધા એકબીજા હું દાંત કાઢે કે શું કરવું જવા દેવી ખાવી. અત્યારે છે દ્વારકાનો હાઈવે શરૂ થાય. દ્વારકાનો હાઈવે કહેવાય ને દ્વારકાનો. આમ દ્વારકા આમ વાય છે ઓલી સાઈડ. માઇક ભૂલાઈ ગયું છે. અત્યારે તમને અવાજ આવતો ને થોડો ઘણો તો સારું કહેવાય કેમ કે ગાડીઓ ફૂમ ફૂમ કરતી જાય. કેમ થાય ને તમે જોજો આગળ શૂમ કરતી જાય શૂમ. તો વ્લોગમાં કન્ટિન્યુ અમે ક્યાંક હોટલ ગોઠવી પછી આપણે મળશું. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે હોટલ એમ આપણે ગુજરાતી પણ લઈ લીધું છે. અને સોફા છે પણ આપણને પરોઠી સિવાય ફાવશે નહીં એકચ્યુઅલીમાં. બોલા ભાઈને છોટી ગયા છે ને સુંદરભાઈ મજા આવે છે. હા એ તો આવશે. હા સલાદ લઈ ગયા છે. હે ગળની ગાંગડી. ચાલો પેલા ફટાફટ જમી લઈએ, જમીને મળીએ. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને જમીન અમે દ્વારકાની નગરીની અંદર જે શેરીયું છે એમાં તો આયલા લઈ છે પાછા. જમવાની મજા આવી ગઈ. હા સંજુ જમવાની કેવી મજા આવી તને ભાઈ? તને બોલા મજા આવી જમવાનું સારું હતું ભાઈ, મજા આવી. હા લઈ આવી ગયું, ભૂખ લાગી હતી ને મજા આવી ગઈ જમવાની. હવે કોઈ સારો માવો ખોઈ દે તો મજા જ આવી જાય, અલગ જ છે. વિજયભાઈ માવો બનાવે છે, બીજા માવો બનાવે ભાઈ પછી શેનો ગોઠવું બોલ? ગોઠવો હે તમને હોઈ જાવ છે રખડવું છે. હવાને કરશું આમ જે કરશું તમને બધું બતાવું છે મિત્રો. અમે રખડવા લાવું તો બતાવશું. અને કાલ નવીન બતાવો. કાલ નવીન કાંઈ છે કઈ કાલ સરપ્રાઈઝ છે. હે કાંઈ દાંતમાં ક્યાંય હલવાનું પણ મફત જતા હતા ઉઠાઈ લીધી વજાય ઉઠે ઉભર. તને દાંતમાં કઈ હલવાનું હતું હે ખોટી નો ઘરે કોઈ દી કાંઈ અગરબત્તી હળી નહીં નાખી હોય. અહીંયા ફોટો આગળ ટૂથપેસ્ટ જો ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ પેન બધા મોઢામાં નાખીને એમ થતું હોય છે કે રાજુભાઈ બની જવું અમે. કાલ પણ જ્યાં મને નથી ખબર ક્યાં જવાનું. સરપ્રાઈઝ મારા માટે સરપ્રાઈઝ. મને નથી ખબર ક્યાં જવાનું છે. મને ખબર તો તમને કઈ નહોતું, મને નથી ખબર. તો ચાલો કન્ટિન્યુ રહેતો વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા અમારી ધર્મશાળાએ. અમારે અહીંયા રાત રોકાવાની છે, આરામ કરવાનો, સુવાનું છે. બરાબર સવારે નાહી ધોઈને વ્યા ગયા હતા અહીંથી સીધા ફરવા માટે દ્વારકા. અત્યારે છે સાંજે આવ્યા છીએ અમે.
આપણે સંધુભાઈ તમારે કેવો દિવસ ગયો આજનો? બહુ ટાઈમ લાગ્યો. કેટલા વાગી ગયા? 11 ઉપર થઈ ગયું છે. 11:30 વાગી ગયા છે. હજી અત્યારે જમીન ઊભા છે. અમારે આરામ ન કરવાનો છે. મતલબ મારે હવાને એવું કંઈક પછી આ સમય કેદી આવવાનો અમારે? શું કેવું તમારું? આ સમય કેદી આવશે? અમારે બસે આખી ઘંટે બસે બહાર રૂધી છે અહીંયા. આજે ડેલો છે, ડેલો ખોલો સીધા બહાર બસ સામી. અમે અહીંયા આરામ કરવી છે. અહીંયા બધા સુઈ ગયા છે. 4 વાગે નીકળવું. એટલે સારું નીકળું. અમારે દર્શન નથી ને દ્વારકાધીશના, તો દર્શન કરવા માટે પાછામાં આવ્યા છે. ખબર બહુ એટલી ટ્રાફિક હતી ને મિત્રો, પોણી કલાક જેટલું ઊભા રાખે. વેટિંગ અમે ઊભા રહ્યા વાળ ન આવે. અહીંયાથી એ જગ્યા મતલબ અહીં ઊભા હતા, અહીંયા ઊભા રહ્યા, આગળ હાલ્યા જ નહીં. એટલી ટ્રાફિક, હજારોની સંખ્યામાં પબ્લિક હતી, તો કેમ ભેગું કર્યું? એટલે બધા ગયા ત્યાંથી. આ હું લઈને આવું? પાણી ભરીને આવું. સારું કે બધે પાણી? હા, પાણી અહીંનું છે. ક્યાંનું છે? એટલે ખારું પાણી છે. તું ગોબર ભરીને લેવો તો ઈ જ છે ને. આ તો પાણી કાંઈ આમ કરે ને, અમે મોડું થયું ને કે પાણી ખારું બહુ છે એનું, બહુ ખારું છે. હા, પીવાનું ઈ પેલા ભરીને લેવો. મસાલો ખાઈ લીધો, કેમ કે અધૂરા મસાલા આમાં છે ને 3 જમવા ગયા ને, મસાલો એક જ 3 વચ્ચે એટલો ખારું ખબર રૂપે સેટિંગ ન આવે એમાં. અહીંયા પૂજા મસાલો કાઢો તો ઘરવાટી આવ્યા. હવે મજા આવી. મતલબ હવે આપણે બ્લોગ બનાવશું. બે બિલ્ડિંગનું કેવું છે. આ ગેસ પેમેન્ટને બતાવ્યો હતો. ના ગેસ આ બધા ત્યાં સુઈ ગયા. 1 2 3 4 5 6 ને 7 7નું ગ્રુપ થઈ ગયું છે. ફિક્સિંગ છે અમારું. અમે બધા સાથે હાજર હોય. વાહ ભાઈ વાહ, થઈ ગયું. હું ઘણું સેટિંગ થઈ ગયું. અહીંયા લોસામાં પડ્યા ખબર છે. આ પાછળવાળું છે ને એ પૂરા થઈ ગયા. અમે આ સુગાડ કરી નાખ્યું. આ તો પડ્યા ભેગી નીંદર આવવાની છે. પડ્યા ભેગી નીંદર. એટલે વ્લોગમાં કન્ટિન્યુ તો ડાયરેક્ટ આપણે સવારે ભેગા થવું. હવાને કરશું ને ડાયરેક્ટ સવારે મળશું આપણે. ઠંડો બધો થોડુંક પડે છે. વાલો નહીં આવે. એટલે મિત્રો મસ્ત મજાના જાગી ગયા છે અને અત્યારે વાગી ગયા છે લગભગ 5:30 પોણા 6 ચા છે. બધા જો ફેવાનું લઈને બી ગયા છે. બેઠેલા મારા બાકી છે તો હું બેઠા રહું. બહુ કાઢી નીંદર આવી ગઈ હતી. એટલે ફટાફટ નાહી લઈએ. નાહીને તો એને મળશું આપણે. તો નાહી ધોઈને થઈ જાય કમ્પ્લીટ અને ચા પાણી પી લેવી. જાઉં દ્વારકા દર્શન કરવા. ચંદુભાઈ શું કહેવાય સીધા આગળ ઊભા છે. મારમાં વાળા છે ભાઈ. લે ચાલો ફટાફટ ચા પી લઈએ. ચા પી મળશું આપણે. 2000 years later. તો ફાઇનલી મિત્રો પાછો તમારો ભાઈ આવી ગયો છે. દ્વારકાધીશના દર્શન કરી આવ્યો છે. મસ્ત મજાના દર્શન કરીને પાછા આવી ગયા સોફે બસ ઉપર. એટલે બસમાં આવી ગયા છે. આ બધા મને મેકીને વી ગયા છે. આ બધા દર્શન કર્યા ત્યાં લગી માર્યા હતા. દર્શન થઈ ગયા પછી ટ્રાફિકમાં કોને ખબર કોને ક્યાં આ બધા રીતે આટા પણ હું એકલો પડી ગયો. પછી હું બસ બી આવવાની પછી વાહન આવી ગયા હતા. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. સવારનો પહોર છે, નાસ્તો કરવો પડે. 2 મસાલા ખાઈ જાઓ ભૂખ્યા પેટે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો મિત્રો દ્વારકાથી નીકળી ગયા છે. બસ ચાલતી થઈ ગઈ. તો ક્યાં જવાનું છે લોકેશન તો અમને નથી ખબર, પણ ભૂખ લાગી ખબર છે. વેર બને નાખી જાવ ફરી એકવાર વાંચી. ભોલાભાઈ છે રસોઈયા. વેર બનાવે છે. એટલે મારે રહોડા એટલે મને એવું કઈ નથી ગેસ બેસ આમને બાકાજી બોલે એમ બનાવી છે. ભોલાભાઈ વેર તમે બનાવી? અચ્છા ભાઈ મા પાડતો હોય એને ખોબા પાડી દે. બનાવીને ખોટું કે આ તમે મારા રો બધું મેં બનાવ્યું છે. ખાલી આ ભેગું કરીને કે હું ક્લિપ કાઢલું એમ. આપણે દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર અને ઓલા આપણે મંગળમન ધામ ગયા હતા. એક તમને બતાવું હતું ત્યાં ઓલું કાલ બપોરે ગયા હતા. હવે આપણે મોઢેરા જવાનું છે. મોઢેરા રણું જવા તો છે ને ઘણા ધામ અમને ખબર. તો બ્લોગમાં કન્ટિન્યુ તો તમને બધું બતાવવાનું છું. બરાબર ઉપાડી છેલ્લું પરબ છે ને લગભગ છેલ્લું પરબ છે.
બરફ આવે ને પછી તમારે આડા તારી ભલી થાય. હવે થોડુંક ભેર ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. સાંજે કાલે સાંજે હોટલમાં જમવા નથી કાંઈ, જમી લઈએ, નાસ્તો કરી લઈએ. જમવાનું કંઈ છે નહીં, નાસ્તો કરવાનો, નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારે નાસ્તો બાસ્તો કરીને બેઠા છીએ. મસાલો ચડાવી દીધો છે અને દ્વારકા પોરબંદર આવ્યો એને લઈ લીધા. બોલા સંદર શું કીધો કે પ્રસાદીમાં શું કીધું પ્રસાદીમાં વાત પૂછવામાં એવું યાર ને કે દ્વારકા જાય ને પ્રસાદી લીધી. હવે સંદેહ પ્રસાદી લીધી પછી ઉપર માન પૂજા એડી કેટલી ટ્રાફિક હતી પૂજા પ્રસાદી દેવાની છે ને સંદેહ કોટ દાદા પ્રસાદી નહોતી કે નહીં કે એકદમ પાછી લઈ જોઈ કે એ કોટ દાદા કે પ્રસાદી ધરવી નહીં કે તમે પાછી લઈ જાઓ એમ કઈ લઈને પાછો ધર્યા વગરથી ઘોડે ધરવા ન હોય ગઈ પાછા ક્યારે ખાઈ છે નહીં નવા ગયા હોય એના. અત્યારે તો સત્સંગ ચાલે છે, ફોનમાં ચાર્જિંગ છે, ફોનમાં ચાર્જિંગ નથી, નીચે સત્સંગ વાળા ભાઈનું સત્સંગ કરે છે, સત્સંગ કરે છે. પાવર બે બીજા લઈ ગયા છે, ફોનમાં ચાર્જિંગ છે કાંઈ છે નહીં. આના ફોન ખરાબ કર્યો છે મારામાં કેટલું 29%. એના 29%, મારામાં 30% એવો છે ને, 32% છે. કાંઈ ચાર્જિંગ પાવર બે કાંઈ છે નહીં. સારું છે, કાંઈ કામ નથી. દેખાય